તો આપણી સાથે અમિતજી જોડાયેલા છે. અમિતજી, આજે ખાસ ક્યાં રણનીતિ રહેશે તમારી ઓપ્શન માટેની? એનાથી નિફ્ટીમાં પુટ ઓપ્શન બાય કરવાનો સલાહ રહેશે. જે હિસાબથી મેં જણાવ્યું કે એનાથી નિફ્ટીમાં જે હિસાબથી પ્રેશર બની રહ્યો છે અને એનાથી 25,000ના લેવલનો જેમ બ્રેકડાઉન આવે છે ત્યારબાદ પ્રેશર વધતા જે આપણને જોવા મળી શકે છે, જ્યાંથી નિફ્ટી 24,970 24,840ના રેન્જમાં જતા જોવા મળી શકે છે. એનો આપણે ફાયદો ઉપાડશું એનાથી મોમેન્ટમનો. કરન્ટલી જે હિસાબથી આપણે જોઈએ તો 25,000નો પુટ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, જે 105ની આસપાસ ચાલુ છે. 150નો ટાર્ગેટ રહેશે અને ડાઉન સાઇડમાં 70નો સ્ટોપ લોસ રહેશે. ઓવરઓલ જે હિસાબથી આપણે જોઈએ તો જેમ નિફ્ટી આ રેન્જમાં આવે છે ડાઉન સાઇડમાં, ત્યાંથી હું કહીશ કે એનાથી શોર્ટ્સ પાછા એનાથી કવર કરી લેવા જોઈએ, કેમ કે જેમ એ રેન્જમાં આવશે ડાઉન સાઇડ સપોર્ટિવ રેન્જમાં, ત્યાંથી પાછું આપણને બાઇંગ આપણને જોવા મળી શકે છે. કેમ કે જે હિસાબથી ડેટા હજી જણાવે છે આપણને ઓવરઓલ એનાથી મંથલીના હિસાબથી હજી પોઝિટિવ છે, પણ એનાથી જે વીકલી બેઝિસના ડેટા બનતા પણ જોવા મળે છે યા શોર્ટ ટર્મ પીકના હિસાબથી જોવા મળે છે, એ હિસાબથી લાગે છે થોડુંક એવું એનાથી નર્વસનેસ માર્કેટમાં જોવા મળી શકે છે, જેનો આપણે ફાયદો ઉપાડવો જોઈએ. એટલે જુઓ, ખાસ કરીને હજી થોડીક એક નર્વસનેસ બજારમાં જોવા મળી શકે છે અને એનો ફાયદો ઉપાડો. 25,000નો નિફ્ટીનો પુટ ઓપ્શન તમે અહીંયાથી ખરીદી શકો છો. 105ની આજુબાજુ 150ના ટાર્ગેટ અને 70 રૂપિયાના સ્ટોપ લોસ તમે ધ્યાને રાખો. એટલે આ એક રણનીતિ આજે ઓપ્શનની બનતી દેખાઈ રહી છે. પરંતુ આગળ